નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 11 એપ્રિલ 2024 અને વાર ગુરુવારની કપાસની અપડેટ સાથે કપાસના બજાર ભાવમાં શું ફેરફાર થયા છે, બંને વાયદાની શું માહિતી છે અને કપાસ બજાર માટે કોઈ નવી માહિતી આવેલ છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આપવાના છે। વિડીયો અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની શરૂઆતમાં જ મિત્રો હું તમને જણાવી દઉં છું કે ગઈકાલે જે હરાજી થઈ હતી તેમાં કપાસના ભાવમાં મિત્રો ફડાકો જોવા મળ્યો છે અને કપાસના ભાવ માંડ 1600ની નજીક જતા હતા તે ફરી એકવાર થકો આવીને 1500 અને 1550 વચ્ચે આવી ગયા છે। ઉપરાંત ખેડૂત મિત્રો, સૌથી નીચા ભાવની વાત કરીએ તો ઇકબાલગઢ છે, જ્યાં 1300 રૂપિયા ખેડૂતોને ભાવ મળ્યો છે, જે ખૂબ જ દુઃખીની વાત કહી શકાય છે। આની સાથે મિત્રો એ પણ જણાવી દઉં કે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે તે માત્ર ને માત્ર 1628 રૂપિયા બોલાયા છે, જે પાટણની અંદર છે। ઉપરાંત ખેડૂત મિત્રો, તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં કપાસના કેટલા ભાવ આવી રહ્યા છે તે કોમેન્ટમાં જણાવી દેજો। હવે ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત વાયદા બજારથી કરી દઈએ। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે કપાસના વાયદા બજારમાં એટલે કે MCX વાયદામાં જઈએ તો MCX વાયદામાં મિત્રો ફટકો આવ્યો છે। MCX વાયદો શરૂ થયો હતો ત્યારે 61,500 ચાલતો હતો, હાલ મિત્રો એ 61,000 આવી ગયો છે। ત્યારબાદ મિત્રો તેના હાઈની વાત કરીએ તો બસ 61,000 જ હતો અને લો છે 61,500 હતો અને લોની વાત કરીએ તો 61,000 હતો મિત્રો। એમાં ચેન્જની વાત કરીએ તો 0.85% ચેન્જ જોવા મળ્યો છે। ત્યારબાદ મિત્રો આપણો ન્યુયોર્ક વાયદા બજાર, તો ન્યુયોર્ક વાયદા બજારમાં મિત્રો સતત ઘટાડો ચાલી રહ્યો છે અને ન્યુયોર્ક બજારની વાત કરીએ તો માત્ર અત્યારે $85.25 બોલાયો છે મિત્રો। જો આવી જ રીતે ઘટતો રહેશે તો આપણે જે બે સ્થિતિ આપેલી છે તેમાં કોઈ મોટી વાર રહી નથી અને કપાસના ભાવમાં પણ મેં જેમ કહ્યું હતું એવું જ અત્યારે રીતે થઈ રહ્યું છે। તેથી જ હું ખેડૂત મિત્રોને કહું છું, આપણે રોજના વિડીયો છે તે ધ્યાનથી જુઓ, જેના કારણે તમે નવી માહિતીથી તમને આગાહી રહેશો। ત્યારબાદ ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કપાસ જે બંને વાયદા બજાર, તો અત્યારે મિત્રો નેચરલમાં ચાલી રહ્યા છે, પરંતુ ટૂંક જ સમયમાં ફરી એકવાર બાય અને સ્ટ્રોંગ બાયમાં જઈ શકે છે। ત્યારબાદ કપાસના ભાવની વાત કરીએ તો ક્વિન્ટલના એવરેજ ભાવ છે જે 7,034 રૂપિયા, ત્યારબાદ સૌથી ઓછા ભાવ 4,550 રૂપિયા અને સૌથી વધુ ભાવ 8,050 રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે। અને હવે ખેડૂત મિત્રો, આપણો છેલ્લો સેગમેન્ટ એટલે કે કપાસની આવકો ગુજરાતમાં કેટલી થઈ છે, તો ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો 21,000 બેલ, જેને મેટ્રિક ટનમાં 3,570 અને મહારાષ્ટ્રમાં 23,000 બેલ, તેને મેટ્રિક ટનમાં 3,910 મેટ્રિક ટન થાય છે। અને ઓલ ઓવર ઇન્ડિયામાં વાત કરી લઈએ તો 53,600 બેલની આવક જોવા મળી છે। તો મિત્રો, આ ત્યારની બધી અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।